કાશ્મીરમાં અવાજ આવવો જોઈએ. ભારત માતા કી જય. 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણી સંસ્થાની અંદર ઉપસ્થિત આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ તથા ટ્રસ્ટી શ્રી ચંદ્રેશભાઈ, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ, બહારથી પધારેલા મહેમાનો, કોર્ડિનેટર નારાયણભાઈ, ગૃહપતિશ્રીઓ તથા સ્ટાફગણ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજ ભારત દેશના ઇતિહાસની અંદર આ દિવસ એક इतिहासની અંદર એક કંડરાઈ ગયેલો છે અને सारी दुनिया सो रही थी तब भारत में एक नया सवेरा था। वो 15वीं अगस्त था जो हमारा देश आजाद हुआ था। आज आ देश ने जेने बलिदान दे दीधुं छे एने चोक्कस आ देशभक्तों ने मारे याद करवा पड़े छे कि आ देशभक्तो देश की शान है, आ देशभक्तो देश का मान है। हम वो फूल है जो इस देश का नाम हिंदुस्तान है। भारत देशनी अंदर કેટલાય વીરોએ બલિદાન દઈ દીધા છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, મંગળ પાંડે, કેટલાય વીરોએ પોતાના લોહી રેડી દીધા। ત્યારે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા ભારત દેશની આઝાદ હુआ। ભારત દેશની અંદર આ દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો આ ભારત દેશ છે અને આજે તમે જોવો છો કે આ દેશની આન બાન અને શાન આ તિરંગો છે। આ તિરંગો એમને નથી લહેરાયો, કેટલાએ પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું ત્યારે આ તિરંગો લહેરાયો છે। તમે આજે જોવો છો કે 2024ની અંદર 28 જુલાઈના રોજ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કાર્યક્રમ, એક અભિયાન મૂક્યું હતું। આ અભિયાન હર ઘર તિરંગા। 2024નું વર્ષ આપણા ભારતને પ્રતિબદ્ધ કરતું આ વર્ષ છે। હર ઘર તિરંગાથી લઈ અને 2046 સુધી આ ભારત દેશને વિકસિત કરવાનો છે અને એના માટે આપણા બધાનો ફાળો હોવો જરૂરી છે। એટલે આપણા નરેન્દ્રભાઈ મોદીએ 28 જુલાઈના જે કાર્યક્રમ જે મૂકવામાં આવ્યો હતો એ આપણે 140 કરોડની જનતાએ હાથમાં લઈ લીધો અને હર ઘર તિરંગાની અંદર એટલા માટે આ કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો કે તમને ખબર છે કે આપણા યશસ્વી વડાપ્રધાન વિશ્વના કેટલાય દેશોની અંદર જાય છે, એનું મૂલ્યાંકન કરે છે અને પછી આ દેશની અંદર એ સમજે છે। અને આ કામ જ્યારે આપણા દેશની અંદર બંધારણ ઘડવામાં આવ્યું હતું ત્યારે પણ એ બહાદુર નેતાઓએ આ કામ કર્યું હતું। તો તિરંગાનું મહત્વ સમજી અને હર ઘર તિરંગા લઈ 2024ની આ એક આપણી થીમ છે ભારત દેશની અંદર। અને ભારત દેશની અંદર આપણી જે આઝાદી મળી, આ સ્વતંત્રતાના મૂલ્યોને આપણે માન સમજી આપણી આઝાદીનો ઉપયોગ કરીએ। તમને ખબર છે કે ભારત દેશની આઝાદી મળી એના ઘણા બધા વર્ષ થઈ ગયા। અત્યાર સુધી આપણા ભારત દેશે ખૂબ પ્રગતિ કરી છે, સામાજિક, આર્થિક, શિક્ષણ, આરોગ્ય, રમત ગમત બધા ક્ષેત્રે આપણે વિકાસ કર્યો છે। આજે પણ હજી પણ આપણે એક સંકલ્પ કરીએ કે અમારા દેશને આપણે વિકસિત બનાવવાનો છે અને આગળ જતા પણ આજે તમને ખબર છે કે આપણા નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લામાંથી આપણા વડાપ્રધાને જે ભાષણ આપ્યું અને એમાં પણ તમને ખબર છે કે આપણા દેશની સૌથી મોટી આર્મી છે, બીજા નંબરની આ વિશ્વની મોટી આર્મી અને આ આર્મીની અંદર લગભગ 80 જેટલા ટ્રેડ છે, એ આપણે ખ્યાલ હોવો જોઈએ। આ જુદી જુદી આર્મીની અંદર આપણા સૈનિકો સેવા અત્યારે પણ બજાવી રહી છે। જે વખતે દેશભક્તોએ આ દેશ માટે બલિદાન દઈ દીધું, અત્યારે પણ આ સૈનિકો આપણું બલિદાન આપી રહ્યા છે અને આ બધી સરહદો, ચારે બાજુ સરહદો, નેવી હોય, ભૂમિદળ હોય, બધીમાં આપણા સૈનિકો સેવા આપી રહ્યા છે। અને આજે પણ આજના દિવસે આપણા વીરોને પરમવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર અત્યારે એનાયત કર્યા છે। તો આપણે પણ એક સંકલ્પ કરી કે આપણો દેશ આગળ વધે, દરેક ક્ષેત્રે આપણે આગળ વધી અને 2047 સુધીમાં આપણે વિકસિત બનીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।